હાય ફ્રેન્ડ્સ, આજે હું ટીંડોળાના શાકની રેસીપી શેર કરવાની છું. બહુ જ ટેસ્ટી બને છે. સૌથી પહેલાં 100 ગ્રામ ટીંડોળા મેં કાપીને લઈ લીધા અને 1-2 ચમચી જેટલું બેસન શેકી લઈશું. મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 પિંચ જેટલો ગરમ મસાલો અને 1 પિંચ જેટલો આમચૂર પાવડર લઈ લઈશું. કઢાઈમાં થોડું રાઈ અને જીરું એડ કરીશું. રાઈ જીરું થોડું ફૂટી જાય એટલે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. 1 પિંચ જેટલી હિંગ એડ કરીને કટ કરેલા ટીંડોળા બધા એડ કરી દઈશું. થોડા સાંતળીને અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું. 1 પિંચ જેટલું મીઠું એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ સુધી કૂક કરી દઈશું. ટીંડોળા કૂક થઈ ગયા છે તો એમાં મસાલા એડ કરી દઈશું અને શેકેલો લોટ એડ કરી દઈશું. થોડો ગોળ એડ કરીશું. ગોળ ઓપ્શનલ છે. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય એ માટે 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને 5 મિનિટ સુધી કૂક કરીશું. આપણું શાક રેડી થઈ ગયું છે અને તમને તો ખબર જ હશે કે આપણા ગુજરાતમાં મેરેજમાં બનાવવામાં આવે છે. હવે ગરમા ગરમ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો ફ્રેન્ડ્સ, ફરી મળીશું.